હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર 11માં લાસ્ટ ટોપિક કન્ટિન્યુ કરવાના છીએ. 4.7 જેનું નામ છે આણ્વીય કક્ષકવાદ. પણ આણ્વીય કક્ષકવાદ સમજવા પહેલાં એના અમુક પોઈન્ટ્સ આપણે જોઈ લેવા જરૂરી છે. તો એ આપણે પેજ આજે SF6 વાળું પૂરું થયું હતું, એના પછીનો ટોપિક છે ટોપિક નંબર 4.7 જોવાના છીએ, આણ્વીય કક્ષકવાદ. અને આમાં હું જે પણ બોલું મેઇન વર્ડ્સ એ અંડરલાઇન કરવાના છે. તો સમજી લઈએ પોઈન્ટ્સ. આણ્વીય કક્ષકવાદ 1932માં એફ હુન્ડ અને RS મુલિકિન આ બંને વૈજ્ઞાનિકોએ વિકસાવેલો હતો. પોઈન્ટ નંબર 1, પરમાણુઓનું ઇલેક્ટ્રોન જેમ જુદી જુદી પરમાણ્વીય કક્ષકમાં રચાય છે તેવી રીતે અણુમાં આણ્વીય કક્ષકમાં રચાય છે. સૌથી પહેલાં આપણને એમ થતું હશે કે આણ્વીય કક્ષક એટલે શું, તો હું અહીંયા લખું છું પરમાણુ પ્લસ પરમાણુ. આ મેં તમને કીધું જ છે કે એક પરમાણુ અથવા તો તેને તત્વ પણ કહી શકો, ને આ બીજો તત્વ ઇઝ ઇક્વલ ટુ અણુ બને. શું બને? અણુ બને. ખ્યાલ આવે છે? એક્ઝામ્પલ લઈ લો. હું અહીંયા એક લઉં છું કાર્બન અને એક લઉં છું O, તો અહીંયા મળશે CO, જેને હું કહીશ કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ અણુ મળ્યો. આ કાર્બન પરમાણુ હતો. કયો હતો? આ કાર્બન પરમાણુ હતો અને આ ઓક્સિજન. હવે તમને ખ્યાલ આવ્યો કે એક અણુ બનવા માટે એક અથવા તો વધારે પરમાણુઓનું મિશ્રણ થતું હોય છે. જરૂરી નથી કે બે જ પરમાણુ સંયોજાય, બેથી વધારે પણ પરમાણુ સંયોજાતા હોય. ફોર એક્ઝામ્પલ P પ્લસ પરમાણુ પ્લસ પરમાણુ પ્લસ પરમાણુ, H પ્લસ O, તો કયો અણુ બનશે? H2O. પાણીનો અણુ મળે છે. બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન સંયોજાય નહીં. હું એવું કહેવા માંગુ છું કે કાર્બન પાસે ઇલેક્ટ્રોન છે તો એની એક પરમાણ્વીય કક્ષકમાં સંયોજાય છે. હાઇડ્રોજનની વાત કરું તો આનો આપણે દોરીએ તો વચ્ચે કેન્દ્રમાં એક પ્લસ હશે અને એક ઇલેક્ટ્રોન ફરતે ઘૂમતો હશે. ઓક્સિજન ડ્રો કરું તો કેન્દ્રમાં 8 પ્રોટોન હશે સ્ટુડન્ટ્સ, અને 1s2માં 2 ઇલેક્ટ્રોન, 2s2માં 2 ઇલેક્ટ્રોન, 2p કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન હશે. ખ્યાલ આવ્યો તમને? તો આ થઈ ગયાની પરમાણ્વીય કક્ષક. શું થઈ ગઈ? પરમાણ્વીય કક્ષક. કોની? ઓક્સિજનની. સમજાય છે તમને? કારણ કે ઓક્સિજનની ઇલેક્ટ્રોનની રચના શું થાય? 1s2, 2s2, 2p, 4. તો થઈ ગયું આ 1s કક્ષક, આ 2s કક્ષક અને આ 2p કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન. તો આ શું થયું? તો કે ઓક્સિજનની પરમાણ્વીય કક્ષક થઈ. એ કોને પ્લસ થશે? તો કે હાઇડ્રોજન. હાઇડ્રોજન એટલે 1s1, હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનની રચના. તો 1s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન આપણે અહીંયા બતાવી દીધો. ખ્યાલ આવી ગયો? એવી જ રીતે હજી એક ઇલેક્ટ્રોન આવશે. કોનો? બીજા એક હાઇડ્રોજનનો. તો આ 3 વસ્તુ સંયોજાશે અને આપણને શું મળશે? H2O નું આણ્વીય કક્ષક મળશે. શું મળશે? કારણ કે આ અણુનું છે. હવે ખ્યાલ આવ્યો તમને કે અલગ અલગ પરમાણુઓ જ્યારે જોડાય છે તો શું આપે છે? આણ્વીય કક્ષક. પોઈન્ટ નંબર 1માં અંડરલાઇન કરીએ. પરમાણુઓના ઇલેક્ટ્રોન. કોના? પરમાણુઓના ઇલેક્ટ્રોન જુદી જુદી પરમાણ્વીય કક્ષકોમાં હોય છે. કેમાં? એવી જ રીતે કાર્બનના પણ હોય, બધાના જ હોય, બરાબર ને? પરમાણ્વીય કક્ષકમાં હોય છે. અને તેમ અણુમાં રહેલા ઇલેક્ટ્રોન, એટલે કે આની પાસે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનના 8, તો 10 ઇલેક્ટ્રોન ધરાવે છે ને પાણી. તો એનું ઇલેક્ટ્રોનની ગોઠવણી કેમાં હશે? તો કે આણ્વીય કક્ષકમાં હશે. ફર્સ્ટ પોઈન્ટ અંડરલાઇન કરી નાખજો. સેકન્ડ પોઈન્ટ, આમની ઉર્જા અને આકાર સમાન હોય છે. આ પરમાણ્વીય કક્ષકોની ઉર્જા અને આકાર કેવો હોય છે? સમાન હોય છે. પોઈન્ટ નંબર 2. પોઈન્ટ નંબર 3, પરમાણ્વીય કક્ષકમાંનો ઇલેક્ટ્રોન એક કેન્દ્રથી અસર પામે છે.
આ બધા જ ઇલેક્ટ્રોનને એક જ કેન્દ્ર છે, આ ઇલેક્ટ્રોનને પણ એક જ કેન્દ્ર, આને પણ એક જ કેન્દ્ર, પણ આણ્વીય કક્ષકમાં શું થશે તો કે 3 કેન્દ્ર હશે, 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજનનો, એટલે બહુકેન્દ્રીય કહેવાય. શું કહેવાય? આણ્વીય કક્ષક 2 કે વધારે કેન્દ્રો ધરાવે છે જેમાં બધા જ અણુઓનો સમાવેશ થતો હોય. પરમાણ્વીય કક્ષકને આપણે એક કેન્દ્રીય કહેશું, આણ્વીય કક્ષકને આપણે બહુકેન્દ્રીય કહેશું, કારણ કે અણુ કેનો બનેલો હોય તો કે એક કરતાં વધારે પરમાણુનો. એક્ઝામ્પલ ઓફ PCl5 તો 1 ફોસ્ફરસ ને ક્લોરીન કેટલા 5, તો બધાના મિક્સ કરીએ તો ટોટલ 6 કેન્દ્ર મળીએ ને આપણને. ઓકે, નેક્સ્ટ, રચાયેલી આણ્વીય કક્ષકોની સંખ્યા અને સંયોજાતી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા સરખી જ હોય છે. 2 પરમાણ્વીય કક્ષકો જ્યારે જોડાય છે તો 2 આણ્વીય કક્ષકો મળે છે. જ્યારે 3 જોડાશે તો 3 આણ્વીય કક્ષક મળશે, 2 જોડાશે તો 2 આણ્વીય કક્ષક મળશે. ખ્યાલ આવ્યો? એમાંથી એકને બંધકારક આણ્વીય કક્ષક કહેવાય અને એકને બંધ પ્રતિકારક. આ આપણે ડિટેલમાં જોવાના છીએ, પણ આપણે યાદ રાખવાનું છે કે આના કેટલા પ્રકાર છે. આણ્વીય કક્ષકના 2 પ્રકાર છે. કયા? બંધકારક અને અબંધકારક. બંધકારક એટલે શું? જે બંધ બનાવવામાં ભાગ લે છે. અબંધકારક એટલે કેવા કે જે બંધ બનાવવામાં ભાગ લેતા નથી. એટલે 2 પ્રકાર છે, યાદ હોવું જોઈએ. આણ્વીય કક્ષકના પ્રકાર કેટલા છે? 2 છે, બંધકારક અને અબંધકારક. અથવા તો બંધ પ્રતિકારક લખો, એના કરતાં અબંધકારક વધારે ઈઝી રહેશે. બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા હંમેશા બંધ પ્રતિકારક કરતાં ઓછી હોય છે, તેથી તે સ્થાયી વધારે હોય છે. બરાબર, તો આમાં સ્થાયી કયું છે? સ્થાયી આમાં બંધકારક છે વધારે, કારણ કે બંધ બને છે. આ કેવું છે? અસ્થાયી છે. નેક્સ્ટ પોઈન્ટ, જેમ પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણી પરમાણ્વીય કક્ષક વડે દર્શાવાય છે, તેમજ આણ્વીય કક્ષક પાસે અણુમાંના કેન્દ્રોના સમૂહની આસપાસ ઇલેક્ટ્રોનની વહેંચણીને આણ્વીય કક્ષક કહેવાય છે. આ પોઈન્ટ રિપીટ થયો છે. નેક્સ્ટ, પરમાણ્વીય કક્ષકોની જેમ આણ્વીય કક્ષકો પણ અફબાઉ અને પૌલી અને હુન્ડના સિદ્ધાંતને અનુસરે છે. આ પણ અનુસરે છે અને આણ્વીય કક્ષક પણ અનુસરે છે. તો આ 7 પોઈન્ટ હતા. નેક્સ્ટ આપણે જોઈએ 4.7.1. આણ્વીય કક્ષકોની રચના, પરમાણ્વીય કક્ષકોનું રેખિક સંગઠન. હવે જ્યારે સ્ટુડન્ટ્સ પરમાણ્વીય કક્ષકોનું રેખિક સંગઠન થાય છે તો આપણને શું જોવા મળે છે? તો કે આ જે કક્ષકો છે તેનું તરંગ વિધેય જોવા મળે છે. કેવો વિધેય? તરંગ વિધેય PSI, જેને આપણે સાઈ વડે દર્શાવશું. સાઈ જોવા મળે છે. સાઈ કહેવામાં આવે આને. શું કહેવામાં આવે? સાઈ. આ યાદ રાખવાનું. આવો સિમ્બોલ દેખાય ત્રિશુલ જેવો તો આપણે એને સાઈ કહીએ છીએ. શ્રોડિંજરના તરંગ સમીકરણના ઉકેલ પરથી મળ્યો છે. પરમાણ્વીય કક્ષકોનું રેખિક સંગઠન હોય તો એને આપણે LCAO કહીએ છીએ. બરાબર, એ ઓલરેડી આપેલું જ છે. હવે આપણે હાઇડ્રોજનના 2 અણુ લઈને સમજીએ કે રેખિક સંગઠન કેવી રીતે થાય છે. સૌથી પહેલાં તમે છે ને કક્ષકની વ્યાખ્યા લખી લ્યો. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જ્યારે વધારે હોય તો એ વધારે સ્થાયી કહેવાય છે. તો ઇલેક્ટ્રોન મેળવવાની સંભાવના વધારે હોય, જ્યાં આપણને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દેખાય એને કક્ષક કહેવાય. ખ્યાલ આવે છે? પછી ગાણિતીય રીતે આણ્વીય કક્ષકોની રચના પરમાણ્વીય કક્ષકોના રેખિક સંગઠનથી રચાતી હોય છે. તો આપણને પૂછવામાં આવે કે આણ્વીય કક્ષક કેવી રીતે બને છે? તો કે પરમાણ્વીય કક્ષકોનું રેખિક સંગઠન. કેવું? રેખિક સંગઠન થઈને આપણને તરંગ વિધેય મળે છે. પછી આપણને તરંગ વિધેયના સરવાળા અને બાદબાકી આપ્યું છે. મોલિક્યુલર ઓર્બિટલ સાઈ, આ સૂત્ર આપ્યું છે MO = A ± psi B. હવે આને આપણે ઓપન કરી નાખીએ. 2 આણ્વીય કક્ષકો છે, સિગ્મા અને સિગ્મા સ્ટાર રચાશે. સિગ્મા અને આપણે કહી દઈશું psi A + psi B. સિગ્મા સ્ટારને હું કહી દઉં છું psi A - psi B. એટલે આ બંને સૂત્ર
ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. હવે સાઈ એટલે શું? તો કે બંધકારક છે. આ કેવા છે? બંધકારક. બરાબર. અને આ કેવા છે? અબંધકારક. બંધકારક એટલે શું? જે બંધ બનાવવામાં ભાગ લે છે. અબંધકારક એટલે જે બંધ બનાવવામાં ભાગ લેતા નથી. બંધકારક આણ્વીય કક્ષકોની રચના સંયોજાતા પરમાણુના બંને ઇલેક્ટ્રોન તરંગ એકબીજાને પ્રબલક હોય છે. એટલે અહીંયા શું જોવા મળે છે? ઇલેક્ટ્રોન એકબીજાને કેવા હોય છે? પ્રબલક હોય છે. અને આમાં વિભંજક હોય છે. ઇલેક્ટ્રોન એકબીજાને કેવા હોય છે? વિભંજક હોય છે. આ બે નામ ટેક્સ્ટબુકમાં ગોતીને ટીક કરી નાખજો. હવે આપણે બસ 4.7.1માં આટલા પોઈન્ટ્સ નોટ ડાઉન કરવાના હતા. હવે 4.7.2 જોઈએ. હું જેટલું ચલાવું છું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે અને એટલું જ ધ્યાનમાં લેવાનું છે. બાકીની આ જે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જે છે એ નથી કરવાની. જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એ હું તમને કહેતી જાઉં છું, એટલે એ જ નોટ ડાઉન કરવાના છે. પછી પરમાણ્વીય કક્ષકોનું સંગઠન નંબર 1 આપણે કહી જ દીધું છે કે સંયોજાતી પરમાણ્વીય કક્ષકો સરખો આકાર અને સરખી ઉર્જા હોવી જોઈએ. એ આપણે ખબર હોવું જ જોઈએ કે આકાર અને ઉર્જા કેવી હોવી જોઈએ? આકાર અને ઉર્જા સમાન હોવા જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ, સમમિત હોવા જોઈએ. અક્ષીય અક્ષ પર એકબીજા પર સમિત હોવા જોઈએ. અને ત્રીજું, મેક્સિમમ સમિશ્રણ થવું જોઈએ. તો આ 3 પોઈન્ટ છે. હવે 4.7.4 જોઈએ. 3 સ્કીપ કરું છું કારણ કે 4માં 3 સમજી જશો તમે, એટલા માટે આપણે 4 જોઈએ છીએ. આણ્વીય કક્ષકોનો શક્તિ સ્તર આલેખ. હવે આ જે ડાયાગ્રામ આપ્યા છે આ ત્રણેય હું તમને સમજાવું છું બોર્ડ ઉપર, તો આ ધ્યાનથી સમજવાનું છે. ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે હાઇડ્રોજન લઈને તમને સમજાવું છું એટલે ખ્યાલ આવે. ચાલો હું હાઇડ્રોજન લખું H2 અણુ. કયો અણુ? હાઇડ્રોજન પ્લસ, ચાલો આવી રીતે લખું, હાઇડ્રોજન પ્લસ હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ H2 અણુ. આને અણુ કહેવાય, હવે એને પરમાણુ કહેવાય નહીં. તો આની ઇલેક્ટ્રોનની રચના 1s1 ને આની ઇલેક્ટ્રોનની રચના 1s1. તો અહીંયા આપણને શું મળશે? પરમાણ્વીય કક્ષક દોરીએ. આનું કેવી રીતે દોરવાનું છે? હું આ ઉર્જાનો આલેખ છે. ઉર્જા આવી રીતે હોય છે. ચાલો હવે આપણે એક રાઉન્ડ અહીંયા દોરીશું. 1s1 આ એક હાઇડ્રોજન, ખ્યાલ આવે છે? બીજા હાઇડ્રોજનને હું અહીંયા લખીશ. કેટલા ઇલેક્ટ્રોન છે એની પાસે? 1, 1s1. હવે એક આ હાઇડ્રોજન પરમાણુ છે. કયો છે? પરમાણુ. આ પણ હાઇડ્રોજન કેવો છે? પરમાણુ. પણ વચ્ચે આપણને શું મળશે? H2 અણુ. આનો એક ઇલેક્ટ્રોન. ખ્યાલ આવે છે? તો કુલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 1 ને 1 2. હવે આમાં આપણે એક અહીંયા દોરશું સિગ્મા 1s અને અહીંયા બીજું દોરશું સિગ્મા સ્ટાર 1s. ખ્યાલ આવે છે? તો આ બંને ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આ ઇલેક્ટ્રોન પણ અહીંયા આવશે. ખ્યાલ આવ્યો? અને આ ઉત્તેજિત અવસ્થામાં જતો નથી ઉર્જા પ્રાપ્ત કરીને, એટલે એ ખાલી રહેશે. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હતો? એક ઇલેક્ટ્રોન. અહીંયા એક ઇલેક્ટ્રોન. કેન્દ્રમાં કેટલા આવ્યા? 2 ઇલેક્ટ્રોન. થઈ ગયો? સરવાળો કરીએ 1 + 1 2 આવી ગયું છે. તો આપણી પાસે આ કેવો ઇલેક્ટ્રોન છે? સિગ્મા વાળો. મેં તમને કીધું તો બંધકારક છે. કેવા છે? બંધકારક. તો બંધકારકની સંખ્યા મને કહો કેટલી છે? 2 ઇલેક્ટ્રોન. હવે અબંધકારકની સંખ્યા મને જણાવો કેટલી છે? 0. અબંધકારક ઇલેક્ટ્રોન છે નહીં.
ચાલો હવે આને સાઈડમાં હું ડ્રો કરીને બતાવું છું કે વનનેસ અને વનનેસનું માઇનસમાં પહેલાં પ્લસ બતાવી દઉં તમને. બુકમાં માઇનસ આપ્યું છે એટલે હું માઇનસ બતાવી દઉં છું. આ બંનેનું સમિશ્રણ થાય તો કેવું થશે? આવું. આ સિગ્મા સ્ટાર વનએસ, આ વનએસ હતું, આ વનએસ હતું. બંધ પ્રતિકારક. આ કયું છે? બંધ પ્રતિકારક. હવે પ્લસ વાળું બંને જ મિક્સ થઈ જશે તો આ થઈ ગયું સિગ્મા વનએસ 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 બંધકારક. સિગ્મા બંધ બને છે બંધકારક. ખ્યાલ આવી ગયો? આ હતું હાઇડ્રોજનનું. હવે આપણે એક્સ પી વાળું લઈએ. એસ કક્ષક જોઈ લીધી, હવે પી કક્ષક જોઈએ. પી કક્ષક માટે હું અહીંયા ડ્રો કરું છું 2pxમાં. એક્ઝામ્પલ હું લઉં છું અહીંયા 2px ને 2px બરાબર. બંનેમાં એક એક ઇલેક્ટ્રોન બતાવી દીધા છે તો અહીંયા શું મળશે આપણને? સિગ્મા વનએસ નહીં મળે. શું મળશે? સિગ્મા 2px અને સિગ્મા સ્ટાર 2px સેમ, પણ આ હાઇડ્રોજન નથી. બીજો કોઈ એક એક્ઝામ્પલ લીધો છે જેમાં પી કક્ષકમાં ઇલેક્ટ્રોન છે. ખ્યાલ આવે છે? તો હવે આના માટે આપણે ડ્રો કરવું હોય તો શું મળશે આપણને? આણ્વીય. આને વચ્ચે શું કહેવાય? આને આણ્વીય કક્ષક કહેવાય અને આને પરમાણ્વીય કક્ષક કહેવાય બંને બાજુએ. ખ્યાલ આવ્યો? હવે આને હું ડ્રો કરું કેવી રીતે? તો કે સિગ્મા પ્લસ અને માઇનસ વાળું. તો શું થશે? સિગ્મા માટે હું લઈશ એક્સ, પીએક્સ કક્ષક છે. કેવી છે? પીએક્સ. એટલે પીએક્સ કેવી રીતે દોરવાનું છે? આવું માઇનસ પ્લસ પ્લસ શું આપશે આ? આવું આપશે. સિગ્મા, સોરી એક્સ નથી, ઝેડ લખ્યું છે, ઝેડ વાળું લીધું છે. કંઈ બી લઈ શકીએ આપણે. એક્સ લઈ શકીએ, ઝેડ લઈ શકીએ. તો આ થઈ ગયું સિગ્મા 2pz, સિગ્મા ખાલી 2pz. આ થઈ ગયું સિગ્મા 2pz. ખ્યાલ આવ્યો? આ હતું બંધકારક. હવે હું દોરું છું અબંધકારક. કેવું? અબંધકારક. તો સેમ જ આવશે અબંધકારક પણ. માઇનસ, વચ્ચે માઇનસ સાઇન આવશે. હવે આને જ્યારે મિક્સર કરશું તો શું મળશે આપણને? આ પ્લસ, આ માઇનસ, આ માઇનસ, આ માઇનસ, આ પ્લસ, આ પ્લસ. હવે આ માઇનસ પ્લસ કેવું થઈ ગયું? માઇનસ થઈ ગયું. સમજાય છે? અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. હવે આમાં સાઇન કેવી રીતે મૂકી છે એ તમને શીખડાવું. આ માઇનસ સાઇન હતી સ્ટુડન્ટ્સ, તો આપણે અહીંયા માઇનસ મૂકી. બરાબર છે? હવે આ પ્લસ 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 એટલે આ 3 મોટું થયું ભેગું, એટલે સેન્ટરમાં આવ્યો પ્લસ અને લાસ્ટમાં આવ્યું આ માઇનસ. આ અહીંયા અને આ પ્લસ અહીંયા. ચાલો હવે આ માઇનસ ક્યાં મૂક્યું આપણે? અહીંયા. આ પ્લસ ક્યાં મૂક્યું છે? અહીંયા. હવે માઇનસ પ્લસ શું થાય? માઇનસ થાય. એટલા માટે આપણે અહીંયા માઇનસ મૂક્યું છે અને માઇનસ માઇનસ શું થશે?
પ્લસ થશે, એટલા માટે આપણે અહીંયા પ્લસ મૂક્યું છે. હવે આ પ્લસ વાળું હોય તો આપણે એને સિગ્મા કહેશું સ્ટુડન્ટ્સ, અને વચ્ચે જો માઇનસ હોય ધેટ મીન્સ કે આ વચ્ચે જો માઇનસ હોય તો સિગ્મા સ્ટાર કહેશું. તો આને આપણે શું કહેશું? સિગ્મા સ્ટાર 2pz. આ કેવું છે? અબંધકારક. અને આ કેવું છે? બંધકારક. ઓકે, આ થઈ ગયું પી ની વાત. હવે એના પછીનો જે લાસ્ટ વાળો જે છે એ તમને સમજાવું છું. આ વાળો અહીંયા થર્ડ એક્ઝામ્પલ એક્સ વાળો છે 2px. નહીં, સિગ્મા નહીં આવે, પાઈ આવશે. પાઈ સ્ટાર 2py. હવે આમાં આપણે ઇલેક્ટ્રોન બતાવી દઈએ. એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા. આ બંને ઇલેક્ટ્રોન ક્યાં આવશે? અહીંયા. ઉત્તેજિત અવસ્થામાં જતા નથી. હવે એક્સ કક્ષક દોરી છે, આ ઝેડ કક્ષક હતી. કઈ હતી? ઝેડ કક્ષક. હવે આપણે અહીંયા કઈ દોરવાની છે? એસ કક્ષક. તો એસ કક્ષક કેવી રીતે દોરીશું? ઊભી આવી, પ્લસ માઇનસ, પ્લસ માઇનસ. ચાલો આ બંનેને મિક્સર કરાવીએ તો શું મળશે? સાઇન કહી દઉં, પ્લસ આવી રીતે મળશે. આ તમને મેં પાઈ બંધમાં સમજાવ્યું હતું તમને, એટલા માટે મેં આવું ડ્રો કર્યું છે કે પાઈ બંધ કેવી રીતે મળે છે? આવી રીતે મળે છે. તો આ કેવું મળશે આપણને? મોટું વાદળ પ્લસ 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 એટલે પ્લસનું, બીજું એક વાદળ માઇનસ અને માઇનસનું. કારણ કે માઇનસ પ્લસ એ માઇનસ થાય ને પ્લસ માઇનસ એ માઇનસ થશે. પણ આ પ્લસ વાળું છે એટલે આ કેવું છે? પાઈ 2px છે, બંધકારક. હવે હું શું કરીશ? આ સેમ ડ્રો કરીશ, પ્લસ માઇનસ, પણ અહીંયા વચ્ચે માઇનસની સાઇન આવશે, પ્લસ માઇનસ. તો આ મને કેવું મળશે? તો કે સાઇન ચેન્જ થઈ જશે. સાઇન ચેન્જ થશે તો કેવું થશે? આવી રીતે થશે. આ થશે પ્લસ અને માઇનસ, એટલે આ પ્લસ, આ માઇનસ, આ માઇનસ, પ્લસ. ઓપોઝિટ સાઇન મૂકવાની છે આપણે. હવે આને આપણે જ્યારે રોટેટ કરાવીએ છીએ 180 ડિગ્રીના ખૂણે, તો આપણે જોવાનું છે કે સાઇન બદલે છે, ચિહ્નો બદલે છે કે નથી બદલતા. હવે આમાં હું ડ્રો કરીશ, અક્ષ ડ્રો કરું હું અહીંયા, અને 180 ડિગ્રી એ ફેરવીએ આપણે. તો જે ચિહ્ન છે બદલાતા નથી, એમ જ રહેશે. આને પણ હું 180 ડિગ્રીએ રોટેટ કરાવું, એટલે આવી રીતે છે હું આમ કરીશ, બરાબર. તો આ માઇનસનું માઇનસ રહેશે, પ્લસનું પ્લસ, માઇનસનું માઇનસ, પ્લસનું પ્લસ, એટલે આમાં પણ ચિહ્ન બદલાતા નથી. હવે આ બાજુએ જોઈએ, કયો અક્ષ લેવાનો? વચ્ચેનો. કેટલાનું રોટેશન? 180 ડિગ્રી. આમ હું
આ જે છે એને આમ રોટેટ કરાવો તો પ્લસ ક્યાં જતું રહેશે, આવું થઈ જશે, આ માઇનસ આવી જશે ઉપર અને પ્લસ નીચે આવી જશે, એટલે કે ચિહ્નો બદલાય છે. ઓકે, હવે આમાં પણ આનું હું 180 ડિગ્રીના ખૂણે ચેન્જ કરાવું તો રહેશે તો આવું જ, બરાબર. પણ અહીંયા માઇનસ, અહીંયા પ્લસ ને અહીંયા માઇનસ, એટલે ચિહ્ન બદલાય છે. તો આપણે આમાં આના ઉપરથી શું જોયું કે સિગ્મામાં ચિહ્ન બદલાતા નથી, પાઈમાં ચિહ્ન બદલાય છે. પાઈ કક્ષકોમાં શું જોવા મળે છે આપણને, ચિહ્નો બદલાય છે. પછી આનો જે ઉર્જા સ્તર છે એ મોઢે હોવો જોઈએ, તો એ લખી નાખું છું અહીંયા. તમારે આ 25 વાર લખીને મને મોકલવાનું છે હોમવર્ક. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, સિગ્મા 2pz, પછી પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py, પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py, સિગ્મા સ્ટાર 2pz. આ તમારે મને આ અહીંયા સ્ટાર્ટ થાય છે, અહીંયા પૂરો થાય છે. આ મને ક્રમાંક આ પેજ નંબર ઉપર આપેલો જ છે ફર્સ્ટ, મોઢે કરીને મને હોમવર્કમાં મોકલવાનું છે. સ્ટાર્ટિંગમાં આ ડાયાગ્રામની બાજુમાં ફર્સ્ટ લાઇનમાં આપેલું છે. આ ઉર્જા સ્તરનો આલેખ છે. જો આ આવડશે તો જ નેક્સ્ટ લેક્ચરમાં ખ્યાલ આવશે. જો આ તમને ક્રમ નહીં આવડે તો તમને આવડશે નહીં. પછી એના પછી બી એક આલેખ આપેલો છે. આમ છતાં અણ્ય કક્ષકોમાં ઉર્જા સ્તરોનો આ ક્રમ બાકીના અણુઓ કરતાં અલગ પડે છે. તો B2, C2 અને N2 માટે અલગ સ્તર આપેલો છે. તો આ બીજો જે છે એ પણ મોઢે કરવાનો છે. બંને લખી દઉં છું. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py. આના પછી કન્ટિન્યુ કરું છું અહીંયા. સિગ્મા 2pz, પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py લેસ ધેન સિગ્મા સ્ટાર 2pz. તો આ બંને જ મને 25 ટાઈમ્સ હોમવર્કમાં લખીને મોકલવાના છે. અને આ કોના માટે હતા? આ કોના માટે છે? B2, C2, N2 જેવા અણુઓ માટે છે. અને આ કયા માટે છે? B2, C2, N2, Be2, Li2 એના માટે છે. બરાબર. અને આ કોના માટે છે? O2 અને F2 માટે છે. તો જ્યારે ઓક્સિજન પૂછાય છે તો ઉપરવાળું લખવાનું, નાઇટ્રોજન પૂછાય છે તો નીચેવાળું લખવાનું. આમાં કયા ખાસ પૂછાય છે? તો કે કાર્બન પૂછાશે, નાઇટ્રોજન પૂછાશે અને ઓક્સિજન. આ ત્રણમાંથી કોઈ બી એક પૂછાય છે. એટલે બંને ક્રમ તમારે મોઢે કરીને મોકલવાના છે. અને કાલે આપણે ડિટેલમાં આણ્વીય કક્ષકવાદ જોશું. તો આ લેક્ચર આજનો અહીંયા કમ્પ્લીટ પૂરો કરીએ છીએ. અને આ જે ડાયાગ્રામ જે છે એ પણ મને હોમવર્કમાં ડ્રો કરીને મોકલવાના છે. આ જ રીતે મોકલવાના છે. ઓકે, થેન્ક યુ.